તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે મહાદેવની ભક્તિ દ્રઢ કરવા માટે તમારે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું. નારદજી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મને મહાદેવની કથા કોણ કહે? ત્યારે વિષ્ણુ ભગવાનને કહ્યું કે મહાદેવની કથા સાંભળવા માટે બ્રહ્મલોકમાં જાઓ અને તમારા પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે. અને આ નારદજી ભગવાન વિષ્ણુજીના કહેવાથી બ્રહ્મલોકમાં આવે છે અને પિતા બ્રહ્માજીને વિનંતી કરે છે કે મને મહાદેવની કથા સંભળાવો. અને બહુ આદર અને શિષ્ટાચાર સાથે પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. અને ક્યારે શિવાલય જાઓ તો દંડવત પ્રણામ કરવા. મહાદેવને દંડવત પ્રણામ કરવાથી એ મનુષ્ય યમના દંડમાંથી મુક્ત રહે છે. તેથી ભગવાન મહાદેવને દંડવત પ્રણામ કરવા, પણ દંડવત પ્રણામ પુરુષોએ કરવાનું, બહેનોએ નહીં કરવા. બહેનોએ કોઈ દેવતાઓને, મહાદેવને કે સદગુરુને કોઈને દંડવત પ્રણામ નારી શરીરે નહીં કરવા. કારણ કે આપણી સનાતન પરંપરાની અંદર દંડને પાત્ર પુરુષ છે, નારી દંડને પાત્ર નથી. તેથી બહેનોએ દંડવત ન કરવા, પ્રણામ સૌને કરવા, સાષ્ટાંગ પ્રણામ કરી શકો છો, પણ દંડવત પ્રણામ બહેનોએ ન કરવા. કારણ કે નારી શક્તિની મહાનતા સનાતન ધર્મની અંદર બહેનોને ખૂબ મહાનતા આપી છે, સ્ત્રીને, નારીને ખૂબ શ્રેષ્ઠતા આપી છે. આપણે ક્યારે શિવાલયમાં જઈને શિવાલયમાં જોયું હોય તો શિવજી તો નીચે બિરાજે છે, પણ માતા પાર્વતીનું સુંદર ઊંચું આસન છે. અને શંકર ભગવાન તો નંદી પર બિરાજે છે, અને માતા ભવાની તો સિંહ પર બિરાજે છે. અહીં અમારા ધોરેશ્વર મહાદેવ તો ગામની વચ્ચે બિરાજે છે, અને મા જગદંબા તો ઢોરા ઉપર, ડુંગરા ઉપર બિરાજે છે. હંમેશા નારીનું સ્થાન ઊંચું છે. તેથી કોઈ નારી શરીરે કોઈ ભગવાનને દંડવત પ્રણામ ન કરવા. પુરુષોએ દંડવત કરવા જ જોઈએ. અને દંડવત કરવાથી ધરતીની ઉર્જા મળે. ત્યારે અનુભવ તો કરજો. આમાં કોઈને પૂછવામાં હોય તો ઘણા માણસો એવા હશે કે જીવનભર કોઈ ભગવાનને દંડવત નહીં કર્યા હોય. દંડો પડે તેમ ભગવાનના ચરણોમાં પડી જવું, તેની અનુભૂતિ અલગ હોય છે. બહુ હૃદયથી એક વાત કહું છું. ગંગામાં ડૂબકી મારો અને ગંગામાં ડૂબકી માર્યા પછી બહાર નીકળવામાં આવે ને જે અનુભૂતિ થાય એવી અનુભૂતિ ભગવાનને દંડવત કરીને ઊભા થાવ ત્યારે એવી અનુભૂતિ થાય છે. અનુભવ તો કરજો તમે. આમાં ક્યાં કે ખર્ચ તો નથી કાંઈ, તમે સ્વયં કરી શકો છો. અને જીવનમાં ઘણી બધી અનુભૂતિઓ કરવી જોઈએ. આમ નામ જીવન પૂરું ન થાય. બીજી બધી કેમ અનુભૂતિ કરી લે છે, કાંઈ ચાખવાનું કે આ તે. આપણા જીવનમાં ઘણા બધા અનુભવ કરતા કે લાવીને ભાઈ થોડુંક ચાખી લઉં. પીતો તો નથી પણ જરા અનુભવ તો કરું. એવા બધા અનુભવ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવા પણ આધ્યાત્મિક અનુભવો કરવા જોઈએ. ક્યારે ઉપવાસ કરીએ તો ઉપવાસનો કેવો અનુભવ થાય છે. આજે તો લગભગ બધાનો ઉપવાસ હશે ને, કારણ કે આ તો એકાદશી છે. અને આજના દિવસે તો અન્ન ગ્રહણ કરાય જ નહીં. બોલો, આજના દિવસે તો અન્ન ન ખવાય. આજે એકાદશી 11 છે. આજે લગભગ સૌને ઉપવાસ હશે. લગભગ સૌને નહીં, ભાગ્યે જ કોકને હશે. આપણે એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા તો આપણી પાસેથી આપણે કઈ અપેક્ષા રાખવાની? અને ઉપવાસ કરવાથી આપણે અલગ અનુભૂતિ થાય છે. તેથી આજના દિવસે દરેક માણસે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ન કરી તો કમસે કમ આપણે થોડુંક ફલ આહાર કરીએ. ફલ આહાર કરે સંતોષ ના થાય તો ફરાળ કરીએ, પણ એ ઓછું. ધન્ય એકાદશી, આજે મારી એકાદશીનો ઉપવાસ એક અનુભૂતિ હોય છે. જઠરાગ્નિને પણ એક દિવસે રજા આપવી જોઈએ, છૂટી રાખવી જોઈએ. एकादशी करिए तो वैकुंठ पाविए. धन्य एकादशी करिए तो वैकुंठ पाविए. મારી એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ ધરવું છે, મારે વૈકુંઠ
વૈકુંઠમાં જઈ કરવો છે ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો ઘર સુખ પામે. વિષ્ણુ ભક્તો એકાદશી કરે, મહાદેવના ભક્તો ત્રયોદશી કરે. એકાદશી પણ બે આવે, એક શુક્લ પક્ષની એકાદશી આવે અને એક કૃષ્ણ પક્ષની એકાદશી આવે. ત્રયોદશી પણ બે જ આવે છે. શુક્લ પક્ષની ત્રયોદશી આવે છે, કૃષ્ણ પક્ષની ત્રયોદશી આવે છે. મહાદેવના ભક્તોએ ત્રયોદશીનું વ્રત કરવું છે. ભલે શુક્લ પક્ષની ત્રયોદશી ન કરી શકો, પણ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તો કરવી જ જોઈએ. ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશા. જીવનમાં કોઈ કલેશ ના રહે. કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય ત્યારે નિર્ણય લેવાનો, હાલે આજે મારે ભોજન નથી કરવા. વ્રત એટલે એક નિયમ, એક પ્રતિજ્ઞા. આજના દિવસે હું અન્ન ગ્રહણ નહીં કરું. અને કોઈ પણ માણસ કરી શકે છે, એવું થોડું કહ્યું છે. ભગવાનના વ્રતો કરવાનો દરેકને અધિકાર છે. તેથી મહાદેવના ભક્તોએ ત્રયોદશી કરવી જોઈએ. ત્રયોદશીના દિવસે ઉપવાસ કરવો, નિરાહાર રહેવું, જીતેન્દ્રિય રહેવું અને ત્રયોદશીના દિવસે મૌન રહેવાનો ખૂબ મહિમા છે. ત્રયોદશી વ્રત એ મહાશિવરાત્રિએ પૂર્ણ થાય છે. 12 મહિનાની ત્રયોદશી કરવી. અને ત્રયોદશીના દિવસે ભલે સવારે આપણી પાસે સમય ન હોય, બપોરે આપણી પાસે સમય ન હોય, તો ત્રયોદશીના દિવસે સંધ્યા સમયે શિવનું દર્શન કરવાનો મહિમા છે. અને ત્રયોદશીના દિવસે સંધ્યા સમયે જો યોગ્ય હોય તો દીપમાલા પ્રજ્વલિત કરવી. આપણે તો શ્રાવણ મહિનો આવે ત્યારે સોમવારે દીપમાળા કરીએ. એવું શા માટે ભાઈ? જેવી રીતે પવિત્ર શ્રાવણ માસની અંદર સોમવારે દીપમાળા તમે કરો છો, એવી રીતે મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે પણ શિવાલયોમાં દીપમાળા થવી જોઈએ. ભગવાન શિવજીના શિવાલયમાં દીપમાલા આપણા જ્ઞાનને પ્રજ્વલિત કરે છે, આપણા જ્ઞાનને જાગૃત કરે છે. ક્યારેક તો દીપમાળા કરી 108 દીવા પ્રગટ કરીએ. પણ સોમવાર હોય ત્યારે પણ માણસોને ગોતવા નીકળવા પડે છે કે આજે કોના તરફથી આપણે દીપમાળા કરશું. ત્યારે ગામમાં કોઈ એકાદ બે માણસો એવા હોય કે એમ કહે, પૂજારી બાપા અમારા તરફથી દીપમાળા કરજો તમે. પછી રૂ આપે, એ દિવેલ આપે અને પૂજારી આખો દિવસ મહેનત કરે, બત્તી બનાવીને વ્યવસ્થા કરે, સાંજે પછી આરતીના સમયે દીપમાળા પ્રજ્વલિત કરે. આ દીપમાળા કરવાનો પણ મહિમા છે. એકાદશીનું વ્રત કરવું જોઈએ, ત્રયોદશીનું વ્રત કરવું જોઈએ. સોમવાસરે નિશી ભોજન, સોમવારે પણ નિરાહાર રહેવું જોઈએ. અને સંધ્યા સમયે ભગવાન મહાદેવનું દર્શન કરીને અને અલ્પાહાર કરવો જોઈએ. આજે સોમવારનો મહિમા. તેથી દરેક માણસે કોઈ ના કોઈ વ્રત કરવાથી આપણું મન, આપણું ચિત્ત ભગવાનમાં રહે છે. આપણે કોઈ વ્રત કર્યું હોય તો આપણું ચિત્ત ક્યાં રહે, આપણું મન ક્યાં રહે? એ ભગવાનમાં રહે કે આજ મને વ્રત છે. આખો દિવસ આપણા મનના તરંગો ભગવાન સાથે જોડાયેલા, એટલા માટે વ્રતનો મહિમા છે. બ્રહ્માજી કહે છે, નારદ બિરાજો, હું તમને મહાદેવની કથા કહું. અરે જે પિતા બ્રહ્મા પોતાના પુત્ર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે અને શિવ કથાનો પ્રારંભ થાય છે. કેટલું સુંદર દિવ્યતા ભરેલું લાગે. પિતાની વાત દીકરો બેઠો બેઠો સાંભળતો હોય, એ ઘર, એ વ્યવહાર કેટલો સુંદર રૂડો લાગે. અત્યારે તો બાપ દીકરાના વચ્ચે હામાં ઊભો રહેવાનો અવસર નથી. દીકરો બેઠો તો બાપ હામાં ઊભો રહે, ને બાપ હોય તો દીકરો. કે કેવા આપણા વ્યવહાર કથળાઈ ગયા છે. ઘણી જગ્યાએ બાપ દીકરો સાથે બેઠા બેઠા મીઠી ને મધુર વાતો કરતા હોય ને ત્યારે એમ લાગે કે કલયુગ નથી, આ સતયુગ છે. અમે ઘણી બધી કથાઓ પણ એવી કરી કે બાપ દીકરો બેઠા બેઠા સાથે બેઠા બેઠા કથાનું શ્રવણ કરતા કેવું સરસ લાગે.
અને દરેક યુવાને યાદ રાખવાનું છે, આપણા માટે કોઈ પ્રગટ મહાદેવજીનું સ્વરૂપ હોય તો પિતા જ હોઈ શકે છે. પિતાથી મોટા ભગવાન કોણ? માએ તો કાખમાં ઉપાડ્યા છે અને પિતાજી તો કંધા ઉપર ઉપાડ્યા છે. પિતાજી કાખમાં ના બેસાડે, પિતાજી પોતાના કંભા ઉપર બેસાડે. આપણે એનું માથું પકડીને બેઠા છે. આમાં ઘણા અવસર મળ્યો છે કે મેળા મંડપ જોવા ગયા હોય, કોઈ જગ્યાએ ચાલતા ચાલતા જવાનો હોય તો પિતા છે એ પોતાના ખંભા પર પોતાના દીકરાને બેસાડે છે અને બાપ શું કહે, બેટા મારું માથું પકડી રાખજે. અને બે હાથથી આપણે બાપાની પાઘડી અથવા બાપના વાળ પકડી રાખે. આવો આપણે નાનપણમાં સૌનો અનુભવ થયો છે. એ પિતા છે. તેથી બહુ હૃદયથી કહું છું, આપણા વ્યવહારથી, આપણા વર્તનથી અને આપણા જીવનથી જો આપણો પિતા પ્રસન્ન હોય તો સમજી લેવું કે જીવનમાં આપણે સફળ છીએ. અને ધન સંપત્તિ, વૈભવ હોય, પદ પદવી હોય, પણ આપણા વ્યવહારથી આપણા પિતા જો પ્રસન્ન ન હોય, આપણા પિતા રાજી ન હોય તો સમજી લેવું ધન સંપત્તિ પદ પદવી હોવા છતાં આપણે જીવનમાં સફળ નથી. સફળ પુરુષ કોને સમજવું? જમીન જાગીર પદ પદવી ધન સંપત્તિ નહીં. સંસ્કાર સંપન્ન એનો વ્યવહાર એ જીવનની મોટી સફળતા છે. માના ગુણ તો સૌ ગાય છે કે માના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ શકે. તો માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે તો પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકાય, બાપના ઋણમાંથી મુક્ત થઈ શકાય. માએ રોટલો ઘડીને ખવડાવ્યો પણ બાપ કમાઈને લાવ્યો ત્યારે માએ ઘડ્યો ને. તેથી આપણા આખા પરિવારનું ભરણ પોષણ કરનારા આપણો પિતા છે. આપણા આખા કુટુંબનો તારણહાર પિતા છે. પિતા પ્રત્યેનું ભાવ ગીત છે. પિતા પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનું એક સુંદર ગીત છે. બહુ સુંદર શબ્દોથી કંડારેલું છે. ગુજરાતીમાં છે કે પિતાનું કેટલું યોગદાન છે આપણા જીવનમાં, તેનું સુંદર શબ્દ ચિત્ર કોઈ કવિએ પ્રસ્તુત કર્યું છે. સુંદર છે. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને કુટુંબનું ભરણ પોષણ કરે છે. કેટલા લાડ લડાવ્યા છે. અને બાપના અરમાનો કેટલા હોય. ભલે હું ભણી નથી શીખ્યો પણ મારો દીકરો ભણવો છે. સારી સ્કૂલમાં આપણને એડમિશન અપાવે. પિતા પોતે સાદો મોબાઈલ વાપરે, સારો સ્માર્ટ મોબાઈલ પોતાના દીકરા દીકરીઓને આપે કે મારો દીકરો ભણે, મારી દીકરી ભણે. અને ગામડામાં રહેતા માણસોને મારી ખૂબ પ્રાર્થના છે, દીકરા દીકરીને ભણાવવા જોઈએ. આવા અંતરિયાળ ગામડાઓમાં આપણે ફરીએ ત્યારે આપણને એમ થાય કે વાડીઓમાં રહેતા દીકરા દીકરીઓ ક્યાં ભણવા જતા હશે, એમની રહેણી કહેણી કેવી હશે, એનો વ્યવહાર કેવો હશે, એની ખાણીપીણી કેવી હશે. અને જ્યાં સુધી ભણતર નહીં વધે ને ત્યાં સુધી જીવનમાં કોઈ પ્રકારે આપણે સમાજની વચ્ચે પ્રકાશિત નહીં થઈ શકે. ભણતર વધવું જોઈએ. દુઃખ નહીં લગાડતા. બહુ હૃદયથી અમારો દિનેશભાઈ રાઠોડ જ્યારે કથાનું મુહૂર્ત લેવા આવ્યું ને ત્યારે મેં બહુ પગે લાગીને એને કીધું હતું, બહુ વિનંતી, કારણ કે મિત્રતા તેની સાથે, કારણ કે 2013માં એને ઘરે ઉતારો હતો મારા. અને ત્યારનો અમારી સાથે દિનેશભાઈ રહે ને આવતા જતા કથાની અંદર નિરંતર હળતા મળતા રહેલા. અધિકારપૂર્વક મેં કહ્યું હતું કે દિનેશભાઈ બહુ વિનંતી તમને કરું છું, એટલો મોટો તમે ખર્ચ કથામાં નહીં કરો, થોડા પૈસામાં કથા કરો અને તમારા ગામમાં કોઈ વિદ્યાલય બનાવો જેથી કરીને અમારા છોકરાઓને ભણવા મળે. આવું મેં બહુ કહ્યું હતું એને. બહુ વિનંતી, તમે પૂછી જોજો. એમની સાથે એમના ભાઈઓ પણ હતા, મેં વિનંતી કરી હતી મેં આવું નહીં કરો. પણ એમ કહ્યું કે બાપુ થશે એ બધું જ, પણ મને એકવાર અંદરથી ઉમંગ આવ્યો છે, મારે આવું આ મારા વાગડ વિસ્તારમાં કરવું છે. મારા વાગડના માણસો ક્યારે આવું માણી શકે, તેથી વાગડના માણસોને મારે આનંદ કરાવવો છે, એટલા માટે મારે આ કરવું છે. એ પણ એમની માનસિકતા સારી છે, મારો વિરોધ નથી, પણ મેં ઈશારો કર્યો હતો કારણ કે કથામાં ઓછો ખર્ચ થાય એવો જ મારો ભાવ હોય છે. મારા જજમાનને ઓછામાં ઓછા પૈસે ભગવાનની કથાનું આયોજન કરી શકે એવો હંમેશા મેં ભાવ રાખ્યો છે. કથાના આયોજક મારા જજમાનને કોઈ ખર્ચ ન થાય, આવો મારો પ્રયાસ હોય છે.
જેથી આ વિસ્તારને શિક્ષણની બહુ જરૂર છે, ભણતરની બહુ જરૂર છે. આ વ્યવસ્થાની પણ કોઈ જરૂર છે એવી કે ફરજિયાત છોકરાઓ ભણે. આમ તમે જો, તમારે અમે તો ટેલિવિઝન અહીં કે નથી હોય તો જોજો. આમાંથી આપણે માણસોને બહાર કાઢવાના છે, તો આપણો સમાજ બગીચામાં ખીલેલા ફૂલ જેવો દેખાશે. જો શિક્ષણ ઉપર આપણે સૌ સાવધાન નહીં રહીએ તો કાંઈ ન થઈ શકે. તેથી આપણને ભણાવ્યા આપણા પિતાએ, આપણને પગભગ કર્યા આપણા પિતાએ, આપણા બાપે કર્યા છે. તેથી આ પિતાના સન્માનમાં થોડી પંક્તિઓ છે. કુટુંબના તરણ આરે એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. પિતા પ્રત્યેનો ભાવ છે. કેટલી સુંદર પંક્તિઓ છે, જરા ધ્યાન દીજીએ. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. આપણા પિતા પ્રત્યેનો ભાવ છે. મા પ્રત્યેનો તો આપણો ભાવ વ્યક્ત હોય જ, પણ પિતા આપણા માટે કમ નથી. આપણે માનું વધારે મહાત્મ્ય જરૂર. માએ આપણને જન્મ આપ્યો છે, માતાનું દૂધ પીધું છે, પણ પિતાની છત્રછાયા, પિતા આપણું કવચ છે, પિતા આપણી ઢાલ છે, પિતા આપણો રક્ષક છે. એ પિતા પ્રત્યેનું આપણું સન્માન છે. તેથી પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. તેના શબ્દો પર ધ્યાન દીજીએ. પિતાના માટે છે. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું, મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. તેથી મારા યુવાન ભાઈઓને, બહેનોને, સૌને મારી પ્રાર્થના છે, આપણું જીવન, આપણું વર્તન, આપણો વ્યવહાર આપણા પિતાના રાજીપા માટે હોવો જોઈએ. આપણી વર્તનથી, આપણી વાણીથી, આપણા વ્યવહારથી આપણો બાપ પ્રસન્ન હોવો જોઈએ. એવું સુંદર આપણું જીવન હોવું જોઈએ કે આપણા નામનું ગૌરવ કરે આપણો બાપ. ગૌરવંતું આપણે તો આપણા જીવનને ગૌરવ અપાવીએ, પણ આપણું નામ લઈને આપણો જે બાપ હોય પોરોહ કરે, એ મારો દીકરો છે. આજે ગમે એ રીતે દિનેશભાઈ એટલું ભવ્ય દિવ્ય આયોજન કર્યું, પણ ગેલા બાપાને ગૌરવ તો થતું જ હોય છે કે વાગડમાં જે કોઈ અત્યાર સુધીમાં કરી ન શીખવું એ મારા દીકરાએ કરી બતાવ્યું છે. એ ગેલા બાપાને ગૌરવ તો થાય જ છે.
એ ખખોડી મોખોડી, એ ભાભા, એ દાદા, મેં તો જોયા કે દિનેશભાઈ કે અમારા પિતાજી છે. અંદરથી તેને કેટલો પર્વ થતો, આનંદ થતો હોય છે. અને કોઈ પણ બાપ હંમેશા દીકરાની પ્રગતિથી રહે. અને બાપ છે ને દુનિયામાં કોઈથી હારવા તૈયાર ન થાય, પણ પોતાના દીકરાને હારવા માટે તૈયાર છે કે મારા કરતા મારો દીકરો સવાયો હોવો જોઈએ. આ એક પિતાનો સ્વભાવ છે. તેથી મારા ભાઈઓને પણ, યુવાનોને પણ પ્રાર્થના, મારી બહેનોને પણ પ્રાર્થના છે, પિતાનું ગૌરવ વધારીએ. આપણે ગૌરવ વધારવું તો કાંઈ નહીં, પણ આપણા પિતાના ગૌરવમાં કોઈ જગ્યાએ કલંક ન, કોઈ જગ્યાએ ખલેલ ન પહોંચે. પિતાના ગૌરવમાં કોઈ જગ્યાએ કલંકિત દાગ ન આપીએ, એટલી તો કાળજી રાખીએ ને આપણે. દીકરો સમાજમાં સારું કામ કરતો હોય, સારું કાર્ય કરતો હોય તો બાપને કેટલું ગૌરવ હોય. અને દીકરો ગામમાં પીણ નીકળતો હોય, બાપની કેટલી મોટી વેદના હોય છે. ગામમાં પીને લથડિયું ખાતો કરતો દીકરો આંટા મારતો હોય, કોઈ એમ કે ફલાણા ભાઈનો દીકરો છે, એ બાપને જીવવા જેવું ના રહે. પિતાના ઋણમાંથી મુક્ત થવું હોય તો અન્ય કોઈ સેવા કરો ન કરો, લેકિન જીવન એવું સુંદર જીવો કે આપણા નામનું ગૌરવ આપણો પિતા કરી શકે છે. કારણ કે આપણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે, આપણને વ્યવહારમાં રહેતા શીખવાડ્યું છે. પિતાએ આપણા માટે શું નથી કર્યું એ મોટો પ્રશ્ન છે. તેથી નાનપણને યાદ કરો, બાપને આંગળી પકડી અને પિતાની સાથે દોડતા હતા. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. એ પિતાજી મને યાદ છે. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. તારા વહલ ભરા પ્રેમનું અમૃત હું પામ્યો. તારા વહલ ભરા પ્રેમનું અમૃત હું પામ્યો. એ પિતાજી વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરું હજાર મારા વાલા પિતાને. તેથી સાંજે સમય કાઢી અને પિતા પાસે થોડોક સમય વિતાવજો. પિતાની થોડાક જીવનના અનુભવોની વાતો સાંભળજો. અને શક્ય હોય તો પિતાજીના ચરણ દબાવજો, તેની સેવા કરજો, તેનો સથવારો બનજો, તેની લાકડી બનજો. તો કે તમે સૌ તો ડાયા માણસો છો. વૃદ્ધાવસ્થામાં બાપને કોઈ મિષ્ટાન ભોજનની જરૂર નથી, કોઈ સુંદર સુંદર બ્રાન્ડેડ વસ્ત્ર પહેરવાની તેને જરૂર નથી. વૃદ્ધાવસ્થામાં બાપને હથવારાની જરૂર છે. બુઢાપામાં બાપની બાજુમાં દીકરો ઉભો હોય ને તો બાપને લાગે હું સુરક્ષિત છું. તેથી બહુ હૃદયથી મારા યુવાન ભાઈઓને કહું છું, જીવનના હજારો ને કરોડો કરોડો કામ છોડી અને બાપની સેવા કરજો. મહાદેવ તમારા પર અમૃતનો વરસાદ વરસાવશે. શંકર ભગવાન રાજી થશે. આપણે આપણા બાપને સાચવી શકતા રહે, જગતના બાપને સેવા કરવા માટે પૂજા કરવા નહીં. આપણો જન્મદાતા આપણો પિતા છે, આપણા માટે મહાદેવનું સ્વરૂપ છે. એનો આદર, એમનો રાજીપો, એમની પ્રસન્નતા એ જ ભગવાન શિવની પ્રસન્નતા છે. બાપના પૈસે દીકરો પિકનિક મનાવવા જાય
એ દીકરો મહાન નથી. બાપના પૈસે લીલા લહેર કરતા હોય ઘણા લોકો. બાપના પૈસે દીકરો ફરવા માટે નીકળી પડે, એ દીકરો મહાન નથી. પણ દીકરો કઠોર પુરુષાર્થ, કડી મહેનત કરી અને ધન કમાય અને પોતાના મા બાપને એમ કહે કે હાલો હું તમને યાત્રા કરવા લઈ જાઉં, એ દીકરો વંદનીય છે, એ દીકરો ધન્ય છે. પોતાની કમાણીથી મા બાપને યાત્રા કરાવે, પોતાની કમાણીથી પિતાજીને લહેર કરાવે. તેથી માના ઋણમાંથી જે રીતે મુક્ત ન થઈ શકાય એવી રીતે પિતાના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. પિતાનું પણ એટલું જ યોગદાન આપણા જીવનમાં છે, માથે થોડું પણ ઓછું નહીં. ગમે તેવો બાપ દુર્ગુણી હોય પણ આપણું કર્તવ્ય છે આપણા બાપને આપણે સેવા કરવી. ગમે અવસ્થામાં, ગમે હાલતમાં, ગમે તેવો ગમે એ રીતે હોય, પણ પુત્રનો ધર્મ છે હંમેશા પિતાને રાજી રાખવા, પિતાની સેવા કરવી. અંતિમ પંક્તિ, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. દીકરો બોલે છે, દીકરો બાપને કહે છે પિતાજી હું જ્યારે નાનો હતો ત્યારે જે મારી ઈચ્છાઓ હતી એ પિતાજી તમે પૂરી કરી છે. મેં જે માગ્યું પિતાજી તમે આપ્યું છે મને. તમે તમારા માટે નથી વિચાર્યું, મારા માટે વિચાર્યું છે, મારું જીવન નિર્માણ કર્યું છે. અને હવે હું મોટો થયો, યુવાન થયો છું, મારું કર્તવ્ય છે પિતાજી આપના માટે હું કંઈ કરી શકું, એવો ભાવ અંતિમ પંક્તિમાં પ્રગટ કર્યો છે. દીકરો બોલે છે મારી તમામ ઈચ્છાઓ, મારી તમામ ઈચ્છા તાત તે તારા અધૂરા કાર્યો હવે પૂરા કરીશ. તારા અધૂરા કાર્યો હવે પૂરા કરીશ. બધાને આવો દીકરો આપે. બાપને એમ કહે પિતાજી તમારા જે અધૂરા કામો છે હું પૂરા કરીશ, તમારી જે અપેક્ષાઓ જે બાકી રહી ગઈ છે હું પૂરી કરીશ. કેટલી સુંદર પંક્તિ છે. દીકરો જ્યારે બાપને આવી રીતે કહેતો બાપ કેટલો રાજી થાય. કેટલી સુંદર પંક્તિ, તારા અધૂરા કામ હવે હું પૂરા કરીશ. દીકરો કહે છે તારા અધૂરા કાર્યો હવે આશીષ તારા પામી જીવન સફળ હું કરી. કેટલા સુંદર શબ્દો છે. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. જેના ઘરમાં જેનો બાપ જીવિત હોય છે
એના તો મોટું ભાગ્ય કયું હોઈ શકે છે ભાઈ? બાકી એકવાર બાપની આંખો બંધ થઈ જાય, હિમાલય પહાડ ખોળી નાખો તમે, એ પિતા ફરી મળવાનો નથી. એ પિતાનો અવાજ પણ સાંભળવા નહીં મળે. અને મર્યા પછી તમે પિતા જતો રહે પછી તર્પણ કરો, ગયા તીર્થ જાઓ ને પછી કહીએ કે પૂજા અર્ચન કરો, પિતૃ તર્પણ કરો, ભગવત કથાના આયોજનો કરો, શિવ કથાના આયોજન. નહીં. જીવિત પિતાની પ્રસન્નતા એ પિતાનું મોટામાં મોટું તર્પણ છે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણા વર્તન નર્તનથી આપણા પિતાની પ્રસન્નતા એ શ્રેષ્ઠ પિતૃ તર્પણ છે. તેથી આપણા ઘરમાં જો આપનો જીવિત પિતા હોય તો આપના જેવું કોઈ ભાગ્યશાળી વ્યક્તિ નથી. પિતા આપણી છત્ર છાયા છે. પિતાની સકારાત્મક ઉર્જા આપણા જીવનમાં મોટી સફળતા દેતી હોય છે. આ ઉર્જા બહુ કામ કરે છે. દૂર દૂર તેના દીકરો હોય પણ પોતાની સકારાત્મક ઉર્જા એ દીકરાને ખૂબ વેગ આપતી હોય છે. માતાની સકારાત્મક ઉર્જા પોતાના દીકરાને જીવન આપતી હોય છે. હવે એટલું જ આપણે વૈજ્ઞાનિક ઢબથી સમજી શકીએ છીએ. સ્પેસમાં રહેતો સ્કાયલેબ રોકેટ, જે આકાશની અંદર યંત્રો ફરે છે, ધરતી પર બેઠા બેઠા વૈજ્ઞાનિકો રિમોટ કંટ્રોલથી તેને ઠીક કરી શકતા હોય. એક યાંત્રિક સાધનથી ધરતી પર બેઠા બેઠા હજારો યોજન દૂર અંતરિક્ષમાં સ્પેસમાં રહેલા બધા યંત્રોને જો ઠીક કરી શકતા હોય તો આપણી ઉર્જા કોઈની માનસિકતાને ઠીક ન કરી શકે? એકદમ કરી શકે છે. જે આપણો સ્વજન છે તેની પ્રત્યે આપણી સકારાત્મક ઉર્જા હોય, સકારાત્મક ભાવ હોય છે, એ આપણી ઉર્જા એના માટે. જીવન કથા એ વ્યવહારને સકારાત્મક બનાવે છે. એ છે કથા. કથા આધ્યાત્મિક મોટિવેશન છે. કથા સાંભળવાથી પુણ્ય મળે ન મળે એક વસ્તુ અલગ છે. કથા સાંભળવાથી ફળ મળે કે ફળ ન મળે એ પણ વિચાર એક અલગ છે. કથા સાંભળવાથી કોઈ ફળ મળે કે ન, જરૂર કીધું ફલમ વક્તું ન શોકનો મેં. કથા સાંભળવાથી જે ફળ મળે છે તેનું વર્ણન ન કરી શકાય એવું સ્વયં બ્રહ્માજી બોલ્યા છે. પણ ધારણા પ્રમાણે એ વિચાર આપણે કરી શકીએ કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે, પણ કથા સાંભળ્યા પછી કોઈ સારી વાતો ગ્રહણ કરીએ તો કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે, પણ કથા સાંભળવાથી જીવન નિષ્ફળ ન જાય, એકદમ પાકો ભરોસો છે. કથાનું શ્રવણ કરવાથી જીવન નિષ્ફળ ન બને. જીવન આપણું ફલિત થાય છે, ફૂલે ફાલે. આજે બ્રહ્માજી કહે છે, નારદ બિરાજો, હું તમને મહાદેવની કથા કહું. બ્રહ્માજી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે અને પુત્ર નારદ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે બિરાજે છે. અને બ્રહ્માજી ભગવાન શંકરજીની વંદના કરે છે, કારણ કે બ્રહ્માજી મહાદેવના પરમ ભક્ત છે. અને બ્રહ્માજી પોતાના કર્કમોડ દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરે છે. બ્રહ્માજી મહાદેવની સ્તુતિ કરે છે. આ શબ્દો સ્વયં બ્રહ્માજીના છે. બ્રહ્માની દ્રષ્ટિએ શંકરજી કેટલા શ્રેષ્ઠ છે, મહાદેવ કેટલા મહાન છે. બ્રહ્મા બોલે, નમસ્કાર કરું છું. નમો સ્તવનંત રૂપાય. બ્રહ્મા કહે છે, અનંત રૂપ, અગણિત રૂપ છે. ક્યાં રૂપની વંદના કરું, ક્યાં રૂપને હું પ્રણામ કરું. આ બ્રહ્મજીની મનોદશા તમે જોવો, અનંત રૂપ. અને શિવનું કોઈ એક રૂપ તો નથી, અનંત રૂપ છે. અનંત રૂપાય નમ, અનંત સ્વરૂપાય નમ, અનંતાય નમ. એ શિવ છે, એ મહાદેવ છે. આ સુંદર પાવન શબ્દો બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયા છે. નમો સ્તવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિઘ્નાત સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય ચ. બ્રહ્માજીએ કેટલી સુંદર જોડણી બનાવે છે. નીલકંઠ રૂપ મને બહુ વાલો છે.
અને ભગવાન શિવને આપણે નીલકંઠ શા માટે કહી એ તો આપણને ખબર છે કે ભગવાન મહાદેવે કાળકૂટ નામનું વિષ પીધું, ઝેર પીધું અને ભગવાન શિવજી ગળામાં રાખ્યું. સકલમાશ કંઠે, તેનો કંઠ નીલવર્ણ થયો, એટલે આ નીલકંઠ આપણે મહાદેવને કહીએ છીએ. પણ બ્રહ્માજી એમ કહ્યું કે ઝેર કોણ પી શકે જે સ્વયં અમૃતથી ભરેલો હોય? મહાદેવનું એક નામ પણ છે, ઓમ શ્રી અમૃતાય નમઃ. ભગવાન મહાદેવ તમે અમૃતથી ભરેલા છો, તેથી તમે વિષપાન કર્યું છે.